સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર મહિલા ટીઆરબી જવાનને માર મારવાના આક્ષેપ પછી પીએસઆઈની બદલી કરવામાં આવી છે. પીએસઆઈ લલિતા બગડાની ગાંધીનગરમાં ઇન્ટેલિજન્સ વિભાગમાં બદલી કરાઈ છે અને છેલ્લા 2 વર્ષથી સુરેન્દ્રનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈની બદલી થઈ છે. વીટીવી ન્યૂઝની ટીમે પીએસઆઈ લલિતા બગડાની દાદાગીરીનો પ્રસારિત કર્યો હતો અહેવાલ અને ટ્રાફિક શાખાના પીએસઆઈ લલિતા બગડાએ મહિલા ટીઆરબી જવાનને માર મારવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સચિન, વીટીવી ન્યૂઝના અહેવાલની અસર, શું વધુ અપડેટ? જો વાત કરવામાં આવે તો ફરી એકવાર વીટીવીના અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી, જેમાં મહિલા ટીઆરબી જવાનને માર માર્યાના આક્ષેપ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક શાખાના પીએસઆઈ લલિતા બગડાની હાલ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી સુરેન્દ્રનગર ખાતે ટ્રાફિક શાખાના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ.